રાજકોટમાં સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝની ઇમ્પેક્ટ પડી છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ અનેક જગ્યાએ તંત્ર દ્વારા ફાયર સેફટી મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ નાના મવા મેઇન રોડ પર આવેલી ક્રિસ્ટલ હોસ્પિટલમાં ડૉક્ટર નીલ વાછાણી અને ડૉક્ટર જોલી વાછાણી દ્વારા પાર્કિંગમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો, બીયુ સર્ટિફિકેટ અને ફાયર સેફટીના સાધનો, એક્ઝિટ અને એન્ટ્રી ગેટ અંગે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલની ટીમે તપાસ કરી બેદરકારી અંગેનો રિપોર્ટ પ્રજા સમક્ષ મૂક્યો હતો। આ સ્ફોટક રિપોર્ટ બાદ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ હોસ્પિટલની લાપરવાહી અંગે તપાસના આદેશો આપ્યા હતા, જે બાદ વોર્ડ કમિટી દ્વારા તપાસ કરી ક્રિસ્ટલ હોસ્પિટલના 2 માળ સીલિંગ કરી નોટિસ ફટકારવામાં આવી હતી અને ક્રિસ્ટલ હોસ્પિટલના 2 માળ સીલ કરાયા છે। ઉપરાંત રાજકોટમાં બીયુ પરમિશન અને ફાયર સેફટી વગરની 15 જેટલી ખાનગી હોસ્પિટલો મહાનગરપાલિકાની જુદી જુદી વોર્ડની ટીમો દ્વારા સીલ કરવામાં આવી છે। નાનો મોવા મેઇન રોડ ઉપર ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ જે આવેલું છે તેમાં જે 1.5-2 વર્ષથી હોસ્પિટલ ધમધમતી હતી અને પાર્કિંગ જે છે એ પેક કરી દેવામાં આવેલું હતું। ટેરેસ ઉપર અનલીગલી બાંધકામ છે અને રેસિડેન્ટમાં જે હોસ્પિટલ ધમધમે છે અને આગળ એલિવેશન આખું પેક કરી દેવામાં આવ્યું છે। એની અમે પહેલાં અરજી કરેલી હતી, પણ એના સંદર્ભે કોઈ પણ જવાબ નહોતો આવેલો અને સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝને જાણ થતાં અને એને સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ જે છે એ આગળ આવતા એને 2 અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્ર જાગ્યું અને અત્યારે હોસ્પિટલ જે છે 2 માળ સીલ કરી દીધા છે। ક્રિસ્ટલ હોસ્પિટલના 2 માળ સીલ કરી દીધા છે, પણ હજી અમારા તંત્ર પાસે એ માંગ છે કે જે કાયદેસર આ ફ્લેટ જે છે આખી બિલ્ડિંગ એ રેસિડન્ટ છે, તે રેસિડન્ટ રહે અને નીચે જે કોમન પ્રિમાઇસીસમાં જે પણ અનલીગલી બાંધકામ કરવામાં આવેલું છે સ્ટ્રક્ચર એ બધું તોડી નાખવામાં આવે અને ઉપર 5મા માળે જે પણ અનલીગલી બાંધકામ છે એ કાઢી નાખે અને આગળ એલિવેશન જે ખતરારૂપ છે એ પણ કાઢી નાખવામાં આવે, એ અમારી તંત્ર પાસે માંગ છે।